વાત એક ધૂમકેતુની છે. એનું નામ છે 31 એટલાસ. આ ધૂમકેતુને જુલાઈ 2025માં શોધવામાં આવ્યો. 19મી ડિસેમ્બરે પૃથ્વીની સૌથી નજીકથી એ પસાર થયો હતો. નાસા તો કહે છે કે સૂર્યમંડળની બહારથી આવેલો ધૂમકેતુ છે જે ભટકીને આપણી દુનિયામાં આવી ગયો. આ ધૂમકેતુની સ્પીડ લગભગ પ્રતિ કલાક 2.21 લાખ કિલોમીટર છે. સવાલ એ છે કે શું આ કુદરતી ધૂમકેતુ છે કે પછી બીજા ગ્રહ પરથી મહેમાનો પૃથ્વી પર આવ્યા છે? એના વિશે જગન્નાથ મંદિરથી પણ અદ્ભુત સંકેતો મળ્યા. સૌથી પહેલાં સાયન્સની વાત કરીએ તો નાસાની વેબસાઇટ મુજબ સૌથી પહેલાં ચીલીમાં રહેલા નાસાના એટલાસ ટેલિસ્કોપે આ ધૂમકેતુને શોધી નાખ્યો હતો. આ ધૂમકેતુ પૃથ્વીની નજીકથી પસાર જરૂર થયો, પરંતુ એનાથી કોઈ ખતરો નહોતો. એમ છતાં એની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, કેમ કે એનાથી તારાઓની બીજી દુનિયાનો અભ્યાસ કરવા માટેની એક સુવર્ણ તક મળી હતી. અહીંથી જ એક ચર્ચાની શરૂઆત પણ થઈ, જે વિજ્ઞાનને કાલ્પનિક દુનિયાની સાથે જોડી રહી છે. આ ધૂમકેતુની વાત ફેલાઈ જતાં દુનિયામાં કેટલાક લોકો માનવા લાગ્યા કે એલિયન્સ તો પૃથ્વીની ભલાઈ માટે આવ્યા હતા. તેઓ પૃથ્વીને પરમાણુ હથિયારોથી થતા વિનાશથી બચાવવા માંગે છે. હવે સામાન્ય લોકો કંઈ પણ કહી શકે, પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીના એસ્ટ્રોફિઝિસ્ટ એવી લોએબે એક ઇન્ટરવ્યૂમાં એલિયન્સની સંભાવનાને નકારી નથી. તેઓ કહે છે કે 31 એટલાસ હકીકતમાં એલિયન્સનું જહાજ હોવાની સંભાવના નકારી ન શકાય. એવો દાવો કરવા બદલ લોએબે 3 દલીલ રજૂ કરી છે. પ્રોફેસર લોએબે પોતાના દાવાના સમર્થનમાં સૌથી પહેલી દલીલ એ કરી કે 31 એટલાસની પૂંછડી કોઈ કુદરતી ધૂમકેતુ જેવી નથી, બલકે એક પ્રોપલ્શન સિસ્ટમ જેવી લાગે છે. તેણે બીજી દલીલ એ પણ કરી કે 31 એટલાસની સાથે ધૂળ અને ગેસનું વાદળ બન્યું. એમાં નિકલ ધાતુની હાજરી હોવાનો ખ્યાલ આવ્યો છે. તેમણે ત્રીજી દલીલ એ પણ કરી કે એણે આપણા સૂર્યમંડળમાં રહેલા ગ્રહોની કક્ષાને સમજીને પોતાની રીતે ભ્રમણ કર્યું, જે સંજોગ ન હોઈ શકે. માત્ર પ્રોફેસર લોએબ સિવાય પણ ઘણા બધા લોકો એલિયન્સની થિયરીમાં માની રહ્યા છે. દુનિયાભરમાં યુરી ગેલર તેમની અલૌકિક શક્તિઓ માટે જાણીતા છે. તેઓ દાવો કરે છે કે તેઓ તેમના મનથી ચમચીને વાળી શકે છે. હવે યુરી ગેલર કહે છે કે 31 એટલાસ ખરેખર એલિયન્સનું જ સ્પેસક્રાફ્ટ છે, જે પૃથ્વીને ન્યુક્લિયર હોનારતથી બચાવવા માટે આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે એલિયન્સ શાંતિથી આવ્યા છે, કોઈ નુકસાન નહીં પહોંચાડે.